ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે. કેલોદ ગામ મેરડીમાનું મંદિર છે. હવે આપણે દર્શન કરવા આવી. ચાલો હવે દર્શન કરવા જાય. ચાલો હું તમને બતાવું. જ્યાં બધી દુકાનો છે પ્રસાદની. અમારા સસરાનું ગામ છે કેલોદ, ત્યાં મેરડીમાનું મંદિર છે. ત્યાં બધી પ્રસાદીની દુકાનો છે. ચાલો હવે માતાજીના દર્શન કરાવું. આ એક મંદિર પણ બને છે. અત્યારે તો મંદિર બંધ છે. પુલવાડી મેરડીમાં અત્યારે જો મંદિર બંધ છે. બપોરના 12:30 વાગ્યા છે. પુલવાડી મેરડીમાં. જય મેરડીમાં. પાછા આપણે ક્યારેક આવશું ત્યારે બતાવશું તમને, દર્શન કરાવશું. બહારનો નજારો બતાવી દો. જો આ મંદિર છે ને એ બને છે હજી. આ જે હમણાં મંદિર બતાવ્યું હોય ત્યાં આ મંદિરમાં સ્થાપના કરવાની છે. હજી આ મંદિરનું કામકાજ ચાલુ છે. ત્યારે પણ હું તમને બતાવીશ. અમારા સસરાનું ગામ છે કેલોદ, ત્યાં પુલવારી મેરડીમાનું મંદિર આવેલું છે. બહુ પ્રખ્યાત મંદિર છે. દર મંગળવારે અને રવિવારે બહુ માણસો અહીંયા દર્શન કરવા આવે છે. ઘણા બધા માણસો. બહુ સરસ જગ્યા છે. જે આ બહાર આટલો બધો મેદાન છે, મસ્ત બેસવાની જગ્યા છે. આ બેન્ચીસ છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. જે અહીંયા પાછળનો ભાગ છે, અહીંયા બધા શ્રીફળ વધારે છે. એ બધો પાછળનો ભાગ છે. હજી આ મંદિરનું કામ ચાલે છે, એટલે ત્યાં હજી મંદિર આપણે સ્થાપના થઈ નથી. પછી સ્થાપના થાય ત્યારે હું બતાવીશ. અમે બધા લગ્નમાં જાય છીએ એટલે દર્શન કરવા આવ્યા છીએ. આજે અમારે કિશુબેન ને બધાય ચાલો આપણે માતાજીના દર્શન તો બહારથી જ કરી લીધા. અત્યારે મંદિર બંધ છે. તો પાછું ક્યારેક હું આવીશ ત્યારે મંદિર ખુલ્લું હશે ત્યારે હું દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, જય માં મેરડીમાં લખી દેજો કોમેન્ટમાં.